ધોરણ 12 અર્થશાસ્ત્ર આપણો છેલ્લો પાઠ છે, એટલે કે અર્થશાસ્ત્રની અંદર આ વર્ષે જે નવો પાઠ અભ્યાસક્રમમાં મૂકવામાં આવ્યો એ પાઠની આજે વિડીયો શૂટિંગ દ્વારા આપણે એમને એના વિડીયો ઉતારવાના છે અને પછી આપણે એને અપલોડ કરવાના છે. અહીંયા આપણે 11મા ધોરણની અંદર પ્રાકૃતિક ખેતીના આયામો એટલે કે એના 4 પાયાની વાત આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ, બરાબર. એમાં જીવામૃત, ઘન જીવામૃત, પછી સહજીવન જોયું, બરાબર છે. અને સાથે સાથે એના જે પાયાઓ છે એ પાયાની વાત આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. આજે ધોરણ 12ની અંદર નવો પાઠ છે પ્રાકૃતિક ખાદ્ય જંગલ અને પ્રાકૃતિક સંરક્ષણ, બરાબર. પાક સંરક્ષણ કેવી રીતે થશે? પ્રાકૃતિક નહીં, પ્રાકૃતિક એટલે કુદરતી રીતે, સમજાય છે? એની વાત કરીએ. આજે માત્ર આ પાઠનું પ્રસ્તાવિક ભણવાના છે, બરાબર. આ પ્રસ્તાવિકની અંદર વાત કરીએ તો ખેડૂત છે એ જગતનો તાત કહેવાય. તાત એટલે પિતા, જગતનો તાત એટલે પિતા છે. આ જગતના આ સમગ્ર સમાજનો એક પાલનહાર કહેવાય. મેં આગળ એક કોટેશન આપ્યું હતું તમને કે જગતનો તાત સદા કરતો સંતાપ, હે, સદા સંતાપ કરે, સદા દુખિત છે. કેટલીક પોતાના રીતે દુખી છે અને કેટલાક આર્થિક રીતે દુખી છે. તો એની વાત આપણે અહીંયા કરવાના છીએ. કેવી રીતે છે સમજો, બરાબર. ખેતી છે ને એ અનાદિકાળથી એ ચાલતી આવતી એક પ્રવૃત્તિ છે. તમને ખબર હોય તો 1962માં જે બક્સરનું યુદ્ધ થયું પછી એની પહેલા ખેતી તો થતી જ હતી, પણ લોકો ઉદ્યોગોમાંથી પણ લોકો ખેતી તરફ છે એ પોતાનું ગુજરાન ચલાવવા માટે વળ્યા હતા. એ ફાઇનલ છે, સમજાય છે? એ હકીકત છે. ચલો, ખેતી છે ને દુનિયાની આર્થિક પ્રવૃત્તિ, દુનિયાની આર્થિક પ્રવૃત્તિનો આધાર કોણ છે? દુનિયાની આર્થિક પ્રવૃત્તિનો આધાર કોણ છે? દુનિયાની આર્થિક પ્રવૃત્તિનો આધાર છે ને ખેતી છે. ખેતીમાંથી આવક જે થાય છે એમાં પરિવાર અને સમાજની જરૂરિયાતો પણ શું કરે છે? પૂરી પાડે છે. જરૂરિયાત પૂરી પાડે છે. ખેતીથી શું થાય છે? ઉત્પાદન થાય છે, વેચાણ થાય છે, આવક થાય છે અને પોતાના પરિવારનું ગુજરાન એ ચલાવે છે અને સમગ્ર સમાજની જરૂરિયાતો પણ છે પૂરી પાડે છે. ખેતી છે ને એ રોજબરોજના ખર્ચ, કૌટુંબિક આવક અને નાણાં મેળવવાનો એક શું છે? કોના માટે? ખેતી એ ખેડૂત માટે. ખેતી એ ખેડૂત માટે રોજબરોજને પહોંચી વળવાનો ખર્ચ પણ ખેતીમાંથી આવે છે. તમારા કુટુંબની આવક છે એ પણ એ મેળવવાનો એક નાણાં મેળવવાનો એક સ્ત્રોત છે એ ખેતી છે. પશુપાલનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે. ખેતી સાથે પશુપાલનની પ્રવૃત્તિ પણ કેવી છે? સંકળાયેલી છે. આપણે ખબર જ છે કે ખેતી અને ખેતી સાથે સંબંધિત જે પ્રવૃત્તિઓ છે એની વાત આપણે ઓલરેડી કરી છે. મરઘા બતકા હોય, મત્સ્ય ઉદ્યોગ હોય, પશુપાલન હોય, બરાબર, જંગલો હોય અને બાગાયતી ખેતી પણ એનો સમાવેશ કરી શકાય છે. તો પહેલી બાબત આપણે આ સામાન્ય ખેતીના મહત્વ વિશેની વાત કરી. હવે ખેતી છે ને એ ઋતુ અનુસાર થાય. તમે શિયાળો પાક છે ઉનાળે વાવી દો, ઉનાળો પાક છે ચોમાસે વાવે, એમ હાલે. ઋતુ અનુસાર થાય એટલે એનો મતલબ એમ છે કે શિયાળો, ચોમાસું અને ઉનાળો તે વાતાવરણમાં વિવિધ પ્રકારના શું થાય છે? વિવિધ પ્રકારના ફેરફાર થાય છે. તો ખબર હોય શિયાળામાં ઠંડી હોય, ચોમાસે વરસાદ હોય અને ઉનાળે ગરમી હોય તો અમુક પ્રકારના પાક ન પણ થાય. એટલે કે મતલબમાં વાતાવરણમાં વિવિધ પ્રકારના શું થાય છે? તો જ્યારે વાતાવરણમાં ફેરફાર થાય એટલે રોગ અને જીવજંતુઓનો ઉપદ્રવ વધે. અમુક ઋતુ હોય એની અંદર એ પ્રકારના જીવજંતુ હોય, અમુક એ પ્રકારનો રોગ આવતો હોય, હે ને? તો અલગ અલગ ઋતુમાં અલગ અલગ રોગ અને જીવજંતુઓને વાતાવરણમાં ફેરફાર થાય ને એટલે જીવજંતુનો ઉપદ્રવ વધે, હે ને? તો પ્રાકૃતિક જે મોડલ છે એ વિવિધ
એ પદ્ધતિઓ છે, મોડલ કયો કે વિવિધ પદ્ધતિઓ, પ્રાકૃતિક મોડલ જે ઊભા થયા છે, વિવિધ પદ્ધતિઓ છે, એનું નિયંત્રણ લાવી શકે છે કે જે ઋતુગત જે ફેરફાર થાય છે વાતાવરણમાં, હાલો એની અંદર આવી રોગ અને જીવાતો જે થઈ રહી છે એના પર નિયંત્રણ લાવી શકે છે રાસાયણિક ખેતી નહીં, માત્ર ને માત્ર પ્રાકૃતિક ખેતી. અને ખેતરમાં કોઈ ઉપદ્રવ જ નહીં થાય, આવશે તો મામૂલી પ્રમાણમાં આવશે. આ જ પાઠની અંદર આપણે જોવાના જ છીએ 10 પાણી અર્ક શું છે. જીવાત મારતી નથી, પ્રાકૃતિક એટલે કુદરતી. અને 10 પાણી અર્કની વાત પણ આપણે આ પાઠમાં કરવાના છે, તમને ખ્યાલ આવી જ જશે. અને કે ભગાડવાની વાત છે, જીવજંતુઓને ભગાડવાની વાત છે, મારવાની નહીં. અને એટલે આહાર કડીમાં વિક્ષેપ નહીં ઊભો થાય. અહીંયા વસ્તુ છે કે આ મોડલનો જો ઉપયોગ કરશે તો વધુ ને વધુ છે એનો લાભ પ્રાકૃતિક ખેતી કરનારાને પ્રાપ્ત થશે. વર્તમાન સમયમાં અસાધ્ય જીવલેણ રોગોની શક્યતા, એટલી બધી જીવલેણ રોગો અત્યારે વધી ગયા છે, એની જગ્યાએ જો વર્તમાન સમયમાં અસાધ્ય જીવલેણ જે રોગોની શક્યતા ઘટે એના માટે પ્રાકૃતિક ખાદ્ય જંગલ મોડલ છે એ અપનાવવું ખૂબ જ કેવું છે જરૂરી છે. મેં આગળના વિડીયોમાં પણ કીધું છે કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના બેફામ ઉપયોગને કારણે આજે કેન્સર અને ઘણા બીપી, હાઈ બીપી, લો બીપી અને સાથે સાથે આજના સમયમાં યંગ જે કપલ છે એની અંદર બાળકો ન થવા એવી પણ સમસ્યાઓ છે એ સામે આવી છે. તો એક આ બીમારી છે અને કેન્સર તો જીવલેણ છે, બરાબર છે, એને આધારે પણ અહીંયા થઈ જાય. જો આ ખાદ્ય જંગલ મોડલ જો કોઈ અપનાવે તો આ અસાધ્ય જે બીમારી છે એનું પ્રમાણ કે એની શક્યતા આપણે ઘટાડી શકીએ. અને એ સંપૂર્ણ પ્રાકૃતિક સિદ્ધાંતોના આધાર પર જ શું થાય છે યાદ રાખે છે. જેટલા મોડલ છે આ જંગલ મોડલ છે, પ્રાકૃતિક ખેતી છે, એનો એક ભાગ છે જંગલ મોડલ, ખાદ્ય જંગલ મોડલ, હે ને. તો જો આ સંપૂર્ણ જે પ્રાકૃતિક સિદ્ધાંતોના આધારથી જ એ તૈયાર કરેલું છે, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો પ્રાકૃતિક ખેતી છે એનું મહત્વ શું છે એ તમને આવનારા સમયમાં પાઠ ભણશો. 11માં તો ખબર પડી જ છે, પણ આજે 12મા ધોરણમાં તમને ખ્યાલ આવશે કે આપણે થોડીક જમીન હોય તોય આપણે આ કરી શકશું એવી તમને એક અહેસાસ થશે. પોતાના ઘર માટે મેં વારંવાર કીધું છે કે તમારું ખેતર છે તો 2-2.5 વીઘામાં ચાલુ કરો અને ખાતર દવા વગર. પોતાના ઘરને બચાવવાની પહેલા શરૂઆત કરો, પછી સમાજને બચાવવાની શરૂઆત કરો. તમને એનું પરિણામ મળે તો પછી આખા ખેતરમાં એનો ઉપયોગ કરી શકાય. પ્રાકૃતિક જે મોડલ છે એ રસાયણયુક્ત, ગુણવત્તાયુક્ત ઉત્પાદિત ખેત પેદાશો મનુષ્યના સ્વાસ્થ્યમાં શું લાવશે? આપણે દીપક હાઈસ્કૂલ અમરેલી આડો એવું એટલે દેવું હાલ અમરેલીની આ ગ્રાન્ટેડ શાળા છે અને લગભગ આપણા બધા જ યુટ્યુબના વિડીયો આપણે આપણી શાળાની અંદર એ ઉતાર્યા છે. 2018થી આપણે લગભગ 600 કરતાં વધુ વિડીયો ધોરણ 11-12ના ઇકોબીએના વિડીયો છે એ આમાં મૂકેલા છે, બરાબર. NS ઓફ ઇકોનોમિક્સ છે. હવે તમારે PDF જોતી હોય તો એક મોબાઈલ નંબર આપું છું, એના પર તમારે વોટ્સઅપના માધ્યમથી તમને મળી જાય. સીધા એના પ્રશ્ન પર ક્લિક કરવાનું અને સીધું યુટ્યુબમાં ખુલી જશે. તો 98-259-20-3-74 આના ઉપર એ PDF મેળવવા માટે તમે આના ઉપર એક મેસેજ કરી શકો. મેસેજ શું કરવાનો છે? PDF મોકલો. ઓકે, આભાર. પ્રાકૃતિક જે મોડલ છે એ રસાયણ મુક્ત, જે પ્રાકૃતિક ખેતીની વાત કરીએ છીએ, પ્રાકૃતિક જે મોડલ છે એ રસાયણ મુક્ત છે, એટલે કે રાસાયણિક ખાતર વગર છે. ગુણવત્તાયુક્ત ઉત્પાદિત શું છે? આ ખેત પેદાશ છે, જેમાં ખાતર નથી, દવા નથી. તો મનુષ્યના સ્વાસ્થ્યમાં સુધારો કરવા એક રામબાણ પુરવાર થશે અને નિશક કોઈ પણ શંકા વગર, હે ને, કોઈ શક વગર એ 100% મનુષ્યના એ સ્વાસ્થ્ય ઉપર એની અસર થશે.
પ્રાકૃતિક મોડેલો ખેડૂતો ઉત્પાદિત થતી વસ્તુઓથી પ્રાકૃતિક જે ખેતી છે જે મોડેલ છે એમાંથી જે ઉત્પાદિત થતી જે વસ્તુઓ છે એનાથી ખેડૂતની આવક વધશે અને ખેડૂત કેવો બનશે? સ્વાવલંબી, એકદમ સ્વાવલંબી, પોતાના પગ ઉપર કેવો થશે? શું કામ આવું થશે? તમે કદાચ સાંભળ્યું હોય તો ખેડૂત અને સીધો ઉત્પાદક અને ગ્રાહક, ખેડૂત પોતે જ પોતાનું પેકિંગ કરી અને માર્કેટમાં હાઉસ ટુ હાઉસ પણ ઓર્ડર લઈને પણ શું કરી શકશે? વેચી શકશે અને પોતાના પ્રોડક્ટના પોતે ભાવ. જો બાકી તમે જોઈ લો, કોઈ પણ વસ્તુ છે, પંખો હશે એની કિંમત નક્કી કોણ કરે? કંપની કરે. ખેડૂતની પેદાશોની કિંમત માર્કેટિંગ યાર્ડમાં હરાજીવાળા નક્કી કરે. ખેડૂત પોતાની પ્રાઇસ ક્યારે, પોતાના પાકને કે પેદાશની પ્રાઇસ ક્યારે નક્કી નથી કરી શકતો. તો પ્રાકૃતિક ખેતી જ એક એવી વ્યવસ્થા છે. હાલો, ખેડૂત પોતે પોતાના પાકનું શું કરશે? પેકિંગ કરશે અને વેચશે. મને ખ્યાલ છે, હું દર વર્ષે આપણે મશીન એમનું લઈ લીધું, 7 વર્ષથી આપણે આવું પેકિંગ કરી અને માર્કેટમાં ઓર્ડર પ્રમાણે, બરોબર છે, એનું આપણે વેચાણ કરીએ છીએ. સમજાય છે? તો કહેવાનો મતલબ છે મારી પ્રોડક્ટ મારો ભાવ, હે ને? અને ખેડૂતો માટે એક આત્મનિર્ભર બનવાની અને ખેડૂતોએ પોતાના સ્વાવલંબન પ્રાપ્ત કરવાની એક સારામાં સારી એક આ તક છે આ ખેતી, પ્રાકૃતિક ખેતી એટલે પ્રાકૃતિક મોડેલ. આ SPNF સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ કમાલ છે, હે ને? 11મા ધોરણમાં આપણે ભણી ચૂક્યા છીએ. મૂળભૂત રીતે માનવી શાકાહારી પ્રાણી છે, હે ને? માનવી શાકાહારી પ્રાણી છે. માનવી પ્રયત્ન એવો કરશે કે કાયમને માટે પોતાનું સ્વાસ્થ્ય અને પોતે તંદુરસ્ત રહેવાનું છે. પોતાનું શું છે પ્રયત્ન? શું છે માનવીનો પ્રયત્ન? શું છે કે પોતે કાયમને માટે સ્વચ્છ રહે અને તંદુરસ્ત રહે એવા એ પ્રયત્ન કરે છે. અને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવા માટે આહારમાં કંદમૂળ, ફળ, ફૂલ, પાન, શાકભાજી, અનાજ, કઠોળ વગેરેનો શું કરે છે? કંદમૂળ એટલે બધું જમીનમાં થાય. ફળ તો ખબર છે, ફૂલ છે તો કોબી છે, ફ્લાવર છે. પછી પાન તો કના ખાઓ? ભાજી હોય, હે ને? ભાજીને તમે પાન ખાઓ. પછી શાકભાજી ખાય છે, અનાજ અને કઠોળ. આ બધું પ્રાકૃતિક ખેતરમાં થાય છે. અને આહારમાં આમ આદમી, આમ જનતા બધા એનો શું કરે છે? ઉપયોગ કરે છે. સમજાય છે? અને દરેક ઉપજ પાછી કેવી છે? આ બધી ઉપજ કેવી છે? પાછી પ્રાકૃતિક, કુદરતી રીતે થાય છે, હે? સહજીવન વાળો આપણે ભણવાના જ છીએ, હજી ભણી ગયા છીએ કે મુખ્ય પાક સાથે એનો ગૌણ પાક વાવવો જોઈએ, હે ને? કપાસ હોય તો એની હારે મગ કે અડદ વાવવા જોઈએ. કઠોળ વર્ગની એક રોકડિયા પાક વાળી. આગળ આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ, હે ને? ચાલો, હાલના સંજોગોમાં પ્રાકૃતિક ખાદ્ય જંગલની ખૂબ અનિવાર્યતા બની ગઈ છે હાલમાં, હે ને? સરકાર આના માટે પણ શું કરી રહી છે? પ્રયત્ન કરી રહી છે. સરકાર ખૂબ પ્રયત્ન કરે છે. બજેટની અંદર પણ 2000 કરોડ જેટલી રકમ એ સરકારે બજેટની અંદર પણ ફાળવી છે. ધોરણ 11માં આપણે સહજીવન એટલે કે જે જૈવ વિવિધ્યના સિદ્ધાંતો, જૈવ વૈવિધ્યના સિદ્ધાંતો મુજબ ખાદ્ય જંગલો એ તૈયાર કરવામાં આવે અને ખેડૂતો ખોરાકની બાબતમાં અને આર્થિક રીતે, બે રીતે, પૈસાની દ્રષ્ટિએ અને પોતે પોતાના ખોરાક માટે પ્રાકૃતિક ખેતીના પેદાશોથી સક્ષમ બને અને ખેતીનો ખર્ચ ઘટી જાય, હે ને? DAP નો ભાવ તો લગભગ ક્યાં પહોંચ્યો ખબર નહીં હવે, 1200-1500 રૂપિયાની આજુબાજુ હશે, હે ને? યુરિયાનો ભાવ 700-800 રૂપિયા હશે. તો વિચારો, જો આ ખેતી કરશે, ખાતરની જરૂર નહીં પડે અને જંતુનાશક દવાની જરૂર નહીં પડે, જેના કારણે ખેડૂતોનો ખર્ચ ઘટશે,
ખેડૂતોની આવક વધશે. શું કામ આવક વધશે? પોતે જ પેકિંગ કરશે, હે ને, અને પોતે જ વેચશે, હે ને, પોતાની પ્રોડક્ટ પોતાનો ભાવ, હે ને. તો ખેતીનો ખર્ચ ઘટી જશે, આવક વધશે અને ખેડૂત સ્વાવલંબી અને કેવો બનશે? સમૃદ્ધ બનશે. તો આ ખેતીથી એમ કહેતા ને સરકારે એવું કીધું કે ખેડૂતોની આવક બમણી થશે, હે ને. તો આજે તમે વિચાર કરો કે મારી પ્રોડક્ટ છે, માર્કેટ કરતા હું 200-500 ભાવ પણ વધુ લઈ શકું છું, અને મને 500 વધુ મળે. મગફળી છે, હમણાં આપણે ઓર્ડર આવવાના ચાલુ થઈ ગયા છે, બરાબર, તેલના ડબ્બા, અને કોરી માંડવી છે. તમે વિચાર તો પ્રાકૃતિક ખેતી અંતર્ગત 45 કિલો એક ડબ્બો ભરાય છે, સમજાય છે. તો એમના ઓર્ડર મુજબ હું એમને આપી દઉં તો મને 1450 બદલે 1500 રૂપિયા મળશે એક મણનો ભાવ, અને મારે ટેકાના ભાવે લઈ જવી નહીં પડે, હે ને. ઘણા બધા ફાયદા છે. તો મિત્રો આજે આપણે આ પ્રસ્તાવિક ભણ્યા છે. કન્ટિન્યુ આના પછીના એક પછી એક ટોપિક આપણે દરરોજ યુટ્યુબમાં આપણે અપલોડ કરતા જવાના છે. જેમ જેમ તમારા સુધી આ વિડીયો પહોંચે એમ તમે લોકો એમનો અભ્યાસ કરતા જાઓ. ખેડૂતોને પણ કામનું છે અને ધોરણ 12ના કોમર્સ અને આર્ટ્સના બાળકોને પણ કામનો આ વિડીયો છે. અસ્તુ. જય હિન્દ, જય જવાન, જય કિસાન.